અમરેલીમાં દિવ્યાંગો દ્વારા રેલી યોજાઈ. દિવ્યાંગોએ રેલી યોજી અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જિલ્લા પંચાયતથી જાહેરમાર્ગ ઉપર રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર જીવરાજ મહેતા અને નાગનાથ મંદિરે સંત બોજલરામની પ્રતિમાને ફુલાર કર્યા. વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોની વેદના રેલી યોજાઈ. દિવ્યાંગોના પડતર પ્રશ્નો જેવા કે 40% દિવ્યાંગોને પેન્શન આપો, રેશન કાર્ડમાં તમામનો સમાવેશ કરો તેવી માંગ કરાઈ. અમરેલી કલેક્ટરે દિવ્યાંગો હોવાથી ઓફિસની નીચે ઉતરીને દિવ્યાંગોનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. મોટી સંખ્યામાં દિવ્યાંગોએ અમરેલીના રાજમાર્ગ પર રેલી કાઢી અમરેલી કલેક્ટરને વિવિધ માંગો લઈને આવેદનપત્ર આપ્યું. જય દિવ્યાંગ. મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર. હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે. જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી ઠેઠ પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે. આ લાભ મળતો નથી. 4% અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી. અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી. તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે એવી અમારી ઈચ્છા છે. તો આ 3 ડિસેમ્બરના દિવસે જો કલેક્ટર સાહેબ આવો હુકમ કરે તો અમારા માટે ખૂબ ખૂબ કલેક્ટર સાહેબનો આભાર. નામ પડાયા મંજુલા છે. આજે 3 ડિસેમ્બર દિવ્યાંગ ડે છે અને અમારે આજે દિવ્યાંગ વેદના રેલી કાઢી છે અને અમે બધા આજે ગામડેથી બધા તકલીફ ઉઠાવી એટલા હેન્ડીકેપ છે છતાં આજે અમે ભેગા થયા છીએ. કેમ કે અમારા કેટલા બધા એવા પ્રશ્ન છે કે જે ચોપડે લખાયેલા રહે છે અને જે હેન્ડીકેપ છે એ વંચિત રહી જાય છે. અને અત્યારે બધાને આધુનિક સમયમાં અત્યારે બધાને પોસાતું નથી, મોંઘવારી વધતી જાય છે, આવક ઓછી છે, તો હવે એને ફેમિલી હોય, એના બાળકો હોય તો ક્યાંથી પૂરું થાય. અત્યારે અમારા બધા પ્રશ્નો જે 40%થી દિવ્યાંગ છે ને એને બધાને પેન્શન આપે. બીજા રાજ્યમાં રાજસ્થાનમાં 5-5 હજાર આપે છે, 4 થી 5 હજાર, પણ અહીંયા તો 1 હજાર આપે છે. એ 60% પ્લસથી એમ તો 40થી આપે. અને રાશન કાર્ડમાં બધાનો સમાવેશ કરે. દિવ્યાંગને બધાને રાશન અત્યોદય રાશન કાર્ડમાં બધાને લાભ મળે. અને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા. સર નીચે આવ્યા, અમારી વેદના સમજી અને લઈ ગયા છે. અને હવે આગળ જો પ્રોસેસ ચાલુ થાય એવી અમારી આશા છે. જય હિન્દ.